નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. આજથી ક્રીડા ભારતીનું રાષ્ટ્રીય અધિવેશન કાશ્મીરથી કન્યાકુમારીના 1200 કાર્યકરો રમત અંગે મંથન કરશે. ઓલિમ્પિક ખેલાડી ગોપાલ સૈની પણ આવશે. રમતગમત દ્વારા ચારિત્ર નિર્માણ અને ચારિત્ર દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેય સાથે કાર્યરત ક્રીડા ભારતીનું ત્રિદિવસીય અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશન 26 થી 28 ડિસેમ્બર સુધી પીરાણાના શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠમાં યોજાશે. અધિવેશનમાં દેશના 45 રાજ્યોમાંથી 1200થી વધુ ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અને પ્રાંત સ્તરના કાર્યકરો ભાગ લેશે. કાશ્મીરથી કન્યાકુમારી અને ઉત્તર પૂર્વના રાજ્યોના કાર્યકરો રમતગમત દ્વારા સ્વસ્થ સમાજ નિર્માણ, જીવનશૈલીમાં રમતની ભૂમિકા અને ભારતીય સંસ્કૃતિ પ્રેરિત રમતની દિશા અંગે ચિંતન મંથન કરશે. કાર્યક્રમમાં 1000થી વધુ ભાઈઓ અને 200થી વધુ બહેનો જોડાશે. 26 ડિસેમ્બરે સવારે 9 વાગે ઉદઘાટન સત્રમાં મુખ્ય મહેમાન પદે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે. વિશેષ અતિથિ પદે ઓલિમ્પિક ખેલાડી ગોપાલ સૈની, કાર્યકારી અધ્યક્ષ ચૈતન્ય કશ્યપ, મહામંત્રી રાજ ચૌધરી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિવેક પટેલ ઉપસ્થિત રહેશે. આ સત્ર દરમિયાન ક્રીડા જ્યોત પુસ્તકનું વિમોચન કરાશે. પછી 3 દિવસ દરમિયાન રમત જગતના વિવિધ પાસા પર નીતિ વિષયક ચર્ચા કરાશે. ભારતીના 5મા અખિલ ભારતીય અધિવેશનમાં સમગ્ર દેશમાંથી ગુજરાત આવેલા ખેલાડીઓ, પ્રશિક્ષકો અને સ્વયંસેવકોને હું અહીંયા ગુજરાતમાં આપનું સ્વાગત કરું. ફરી એકવાર ક્રીડા ભારતીના અધિવેશનની સફળતાની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય.